ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એડવાન્સ ઓપ્શન ચેન સુરત ગુજરાત બ્રાન્ચથી હું પ્રદીપ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે આપણી મંથલી એક્સપાયરી છે નિફ્ટીની. કઈ છે? મંથલી એક્સપાયરી છે. તો આપણે જોઈએ કે સૌથી પહેલા આપણો રેઝિસ્ટન્સ કેવો છે, રેઝિસ્ટન્સ શું કરવા માંગે છે, સપોર્ટ છે શું કરવા માંગે છે, એના પરથી હું મારો ટ્રેડ કઈ જગ્યા પરથી લઈ શકું. તો આપણે જોઈએ. સૌથી પહેલા જોઈએ આપણે આપણો રેઝિસ્ટન્સ જોઈએ. શું જોઈએ? સૌથી પહેલા આપણે જોઈએ આપણો રેઝિસ્ટન્સ ક્યાં છે. આપણો રેઝિસ્ટન્સ ઉભેલો છે 24,000 પર ઉભેલો છે. કઈ જગ્યા પર ઉભેલો છે આપણો રેઝિસ્ટન્સ? 24,000 પર ઉભેલો છે. તો આને આપણે શું નામ આપ્યું? આર કોર રેઝિસ્ટન્સ. 24,000 પર આપણો સપોર્ટ પણ ઉભેલો છે. કઈ જગ્યા પર ઉભેલો છે આપણો સપોર્ટ? 24,000 પર આપણો સપોર્ટ પણ ઉભેલો છે. રાઈટ છે. તો સૌથી પહેલી વસ્તુ તમને કહી દઉં, એક શિફ્ટિંગ દર્શાવે છે. 24,050 થી 24,000 તરફ શિફ્ટિંગ થયું છે. કેટલા વાગે થયું છે? 9:22 પર થયું છે. તો પહેલા આને આપણે ચેક કરવું પડે કે આવું કોઈ શિફ્ટિંગ થયું હતું. તો ચેક કરીએ. ચાલો, પહેલા ક્યાં હતું? 24,050 પર હતું. જોઈ શકીએ છીએ આપણે 24,050 પર ઓઆઈ ચેન્જમાં શિફ્ટિંગ દેખાય છે. કઈ જગ્યા પર દેખાય છે આપણને? ઓઆઈ ચેન્જમાં શિફ્ટિંગ દેખાય છે. રાઈટ છે. અહીંયા જોઈ શકો છો તમે 100% હતું. બતાવી દઉં તમને એક વખત. અહીંયા 100% હતું. તમે જોઈ શકો છો. ત્યાંથી કઈ બાજુ આવ્યું છે? નીચે તરફ આવ્યું છે. ઘટતા ઘટતા ઘટતા. મતલબ કે રેઝિસ્ટન્સ સાઈડનું જે કોઈ પણ પ્રેશર છે એ કેવું પ્રેશર છે? બેરિશ પ્રેશર છે સાહેબ. રેઝિસ્ટન્સ તરફનું કેવું પ્રેશર છે? બેરિશ પ્રેશર આપણને દર્શાવે છે. વાત કરીએ આપણે સપોર્ટ તરફ. સપોર્ટ તરફ પણ અહીંયા વીકનેસ દેખાય છે. કઈ જગ્યા પર દેખાય છે? 23,950 પર અહીંયા 76.9% આપણને વીકનેસ દેખાય છે. મતલબ કે રેઝિસ્ટન્સ આપણો કેવો પ્રેશર કરે છે? બેરિશ પ્રેશર કરે છે. સપોર્ટ જોઈએ પણ બેરિશ પ્રેશર કરતો તો પણ ત્યાં પર્સન્ટેજ ધીરે ધીરે વધી રહ્યા છે. 23,950 પર 83% થયા છે. રાઈટ છે. તો રેઝિસ્ટન્સ તરફથી પણ કેવું પ્રેશર છે? બેરિશ પ્રેશર છે. સપોર્ટ તરફથી પણ કેવું પ્રેશર છે? બેરિશ પ્રેશર છે. જો મને 24,000 નો રેઝિસ્ટન્સ મળશે તો હું મારો એક ફૂટ માટે ટ્રાય કરીશ. રાઈટ છે. હંમેશને માટે રેઝિસ્ટન્સ તરફથી કેવું પ્રેશર દેખાય છે આપણને? બેરિશ પ્રેશર દેખાય છે. કેવું પ્રેશર દેખાય છે? બેરિશ પ્રેશર દેખાય છે. અહીંયા હતું પેલા 24,050 પર, ત્યાંથી શિફ્ટ થયું 24,000 પર. અહીંયા પણ 24,000 પર આપણો સપોર્ટ હતો, એ ત્યાંથી અહીંયા 77% દર્શાવી રહ્યો છે. તો 24,000 નો મને એક રેઝિસ્ટન્સ મળશે તો ત્યાંથી મારો ફૂટ માટે ટ્રેડ માટે ટ્રાય કરીશ. મળીએ ઇવનિંગ વેબિનારમાં. મળીએ સાંજના ઇવનિંગ વેબિનારમાં. થેન્ક યુ.